પાપડાભાઈ પાપડાભાઈ હા હું આમ વેકેશન પડ્યો ને આવતો તો રસ્તો ભૂલી ગયો બોલા ધુલાઈ માર્યો મને પોપૈયો આવતું કેમ પોપૈયો કાસો તો માર્યો મને ભૂલાય મળ્યો હા હાલ મારી પાડો ધોકો લાવ્યો કેવો ધોકો આ પડ્યો હોય છે ક્યાં છે તુલો ધુલાઈ પોપૈયો આવતું માર્યો મને આમ પોપૈયો ઉતો સે ચાઈ આમ પોપૈયો જેન નાખીને બેઠો હાલા છે ધોકા પાડી દો છે ને માર્યો મને પોપૈયો આવતું બોલો ને હું કહું આમ બસ બોલો હું જાઉં છું વાડી ઓલા લાડવાના ઘરે મેકલું આ તો જલ્દી મોકલજો પછી એને ખાવાનું બાકી છે હજી. હા તો લાડવાના મેકલું હું જાઉં વાડીએ બરોબર છે એ હા હાલો એ તો ગયા વાડીએ હવે હું વાસણ વધારાનું કાઢું લાડવાના ઓલો ફાફડો જાવ દે વાડીએ જોઈ ફટાફટ એલા લાડવા ઓ નો તો ખરી હું સાવ લો આવ્યો નતો ને બાપડો કોઈ આવ્યું નથી બોબૈયા ખાધું અને હું તો બોબૈયો ખાઈ ગયો હા બોબૈયો કે તોડી નથી ગયું ને કોઈ પણ ગણી લો ને તમારે 10 પપૈયા તો છે 1 2 3 4 5 8 9 10 હવે 10 ગાડી છે તો હવે મારે શું કરવાનું છે? તું જા ઘેરે પણ મેં તો હજી પપૈયું ખાધું મને ભૂખ લાગી નથી હવે ભૂખ નથી લાગી રે તો બે બરોબર આપણે બે થી હાલો બનાવી બે લાય ધોકો ધોકો બે જા. બેઠી હા માન મજા આવી હતી હોવાની પણ તમે આવીને હોવા ન દીધું મને હું જમી લે મેં તો ફાફડો આવ્યો છે તારી બાજુ આ બાજુ લેવો ફટાફટ હું પાછો હોઈ જાઉં છું હુઈ જાવ છે તો હુઈ જા એ હુઈ ગયો હું આજ લાંબો થઈ ગયો મારી વાડીએ તુલાએ રીંગણા સોર્યા તો એને કાંઈ કીધું નહીં મારા ભાઈએ પોપૈયું સોર્યું તો એને કેવું કીધું શું એને બોલાવ્યું એટલું બધું મેં પોપૈયું તોડ્યું નહોતું કેટલો માર્યો મને કેટલો પોપૈયા બધો માર્યો? તો સે ચાઈ ધુલો આમ પોપૈયા ધ્યાન રાખીને બેઠો છે ક્યાં બેઠો એ પોપૈયા જાય પછી ખબર પડે હાલ મને દેખાય તો ક્યાં છે ધુલો આમ પોપૈયો જોયો આ અહીંયા મને માર્યો તો કેટલો એલા મને માર્યો તો તમે પોપૈયા હતું કેમ માર્યો તો મને માર્યો તો પોપૈયા હતું એલા એ ફાફડા કોણ છે એને ફાફડાભાઈ મારો આને મને પોપૈયા હતું માર્યો તો આ તો એક થાળી બેઠી અને બેઠા હોવાય નહીં ને મને ઉભરો ચાલુ બોલે પોપૈયા હતું માર્યો તો પોપૈયા હતું આને મને માર્યો તો આને મારો પેલા મારો આને પોપૈયા હતું માર્યો તો મને મારો મારો માર્યો તો મને કેટલો માર્યો તો પકડી રાખું હું આને મારો મને પોપૈયા હાટું માર્યો તો આપણા ભાઈ મારો પોપૈયા હાટું માર્યો મને કેટલો માર્યો તો એક પોપૈયા હાટું મારો હે જલ્લુ હા લાડો ભાઈ ઓલો ધૂલો છે ને હા ઓલો ફાફડો એની હારે ઓલો એનો છે ને ઓલો ભાઈ ઈ હા. ધૂલાને માર્યો આ લે તો તને ડોખાનો પડાય મને ખોટી આડી ગયું તો ભાગ્યો તા હાય લે આપણે ગાય ગા જઈએ ને હરખા પડાય હેલો ક્યાંથી આ જો બાજે જો મને માર્યો તો પોપૈયા તો મારો આપણા ભાઈ આને મારો ખોપડા ભાઈ આને મારો આપણા ભાઈ મારો આને મારો તો ખોપડા ભાઈ મારો આને મારો તો પોપૈયા હતું મારો આ પોપૈયો આધુલીને એટલો માર્યો મને મારો આને હાલ આ બધા તો કઈ નો ખાવાય નો દીધો ડખાભાઈને ફોન કરું કે હાથ બોલાઈ જાઉં ઘરે ના ડખાભાઈને ફોન કરું ગાય ગા બોલાવું આ બધા બહુ બાધે છે ડખાભાઈ હાલો હા ડખાભાઈ હું જલુ બોલું હા બોલ જલ્લુ એ ગાય ગા વાડી આવો ને બધા બાધે છે કોણ બાંધે છે ઓલા ફાફડાભાઈ ને ધૂલો ને લાડવાભાઈ ને બધા બાધે છે જા લે આ લાડવાયન ધુલાયન ફાફડાયન ભારે કરી હું કામ બાજે આંદા ઈ હું તમને પછી કહું તમે ગાય ગા હોય બહુ બાધે છે બધા લે આલું આવું હમણાં પોઈ ગયો ગાયા ગા આવું જ ચાલ એ હા ડખાભાઈને ફોન કર્યો હવે હું વાડીએ જાઉં એને ડાયરેક્ટ મેં વાડીએ બોલાવ્યું હું જાઉં ગાય ગાય વાડીએ પોકતા થશે મારો આને ભગોદરા મારો એ ડખાભાઈ
પકડી લો નો મૂકો આ કોઈ હજી બાટતા બંધ ન મારો, થતું ને ડખા મારો, ભાઈ તો હારું ભાઈ કા આ ખોટી લઈ લો ઓ બાપા મારો, મારો. બાદેશ બધા ઓ બાપા અને આજ મારવાનો છે મારો મને મારે તો મારો હારું ડખા ભાઈ વંતે હારું મારો અને ફાફડાભાઈ લઈ જાઓ અહીંયા આ લઈ જાઓ આ કોણ છે આ કેમ મારે છે લઈ જા કેમ પેલા બિહારી દીધો મને આ નવું હળીંદર ક્યાંથી આવ્યું હે ક્યાંથી આવ્યું એ બાપરાભાઈ નો ભાઈ છે એમ કે મને બંધા તું આ કોણ છે આ કોણ છે આયો આ કોણ છે? મને મારો કેમ મારે છે કેમ મારે છો તું આપણે શું કરવાનું છે ઓલો મારી ગયો મને હું તું કોણ ઈ મારો ભાઈ છે ફાફડા ભાઈ ભાઈ તમારો ભાઈ કેમ એલા એ ભાઈ મને બાજુ આવ્યો ને ફાફડા ભાઈ મારે ઉપર ફાફડા ભાઈ માર્યો છે ફાફડા ભાઈ ને માર્યો આગળ તાક ફાફડા ભાઈ આપણે ભાઈ તમારા ઉપર હાથ ઉપડી જાય ધોકા બોકા મૂકી દો બોલો આ નવા હળીંદર ને બેહાડજો પેલા બેજા તું કેમ બાતતો તો આ તો હું હતો તો નામને ધોકા મારે છે કોણ ધોકા મારે હા બાપડા ભાઈ તો ભાઈ હા બાપડાભાઈ મારો ભાઈ પોપડે ખવા આવ્યો છે હા ઢુલાભાઈ એને માર્યા મેં પોપડીઓ અડ્યું નહોતું તોય મને કેવો મારી ગયો એમ આ. નહીં પણ પેલા મને ઈ કહો આ તમારો ભાઈ કઈ રીતે મેં કોઈ દી ન ભેળો મારા માસીના છોકરા ઘણા આધા છે અમારે હા સમજ્યા તો પણ ડખો ઊભો કાતી ગયો ઈ આ પોપડી સર્યો નથી તો ખબર છે મેં પોપડીઓ અડ્યું નહોતું આમ આમ તો એ કેવા મને લાફા માર્યા 2 3 અડ્યું નહોતો તો આ મારી ગયો મને એને ઓળખતો નથી કાતી એ તું બંધા કોઈને ઓળખતો નથી પણ તું બંધા બંધા ને કહું તને આટવા મંડી અરે પોપડીઓ તોડ્યું નહોતું ત્યાં મારી ગયો મને આ પણ તું એને ઓળખે છો હું આમ વાડીએ ગ્રેજ્યુએશન પૂરું કરીને વાડીએ જતો હતો રસ્તો ભટકી ગયો ને આમ 10માં ચડી ગયો ઓલી 10માં જતો હતો હું વેકેશન વાળી તે આન વાળી ભાળી પેલા પાપડાભાઈ વાળી ભાળી તે ફાફડા ભાઈ વાડીએ જતો હતો એમ રસ્તો નહીં ભટકી પણ ગયો ગમે હું. એને કોકની વાડીએ કરી જાય તો કોક મારે ગમે એના પોળા પાડી દો હા આ બેન મેં કીધું હવે બોલે છે એક કઈ તમે આમ દરબી લીધા ને બેન હા, દરબી લીધા ને એને એટો બેહાડી દો અનકો કઈ જા છો એ બેટ બે આમ તડકે બેઠું તડકે નથી બેહું મારે હલતો નહીં હવે ઘડીક બંધા ન કઈ મૂકું હમણાં બનવો હવે હું ઉભે રહી ઉભો રહી એ ઉભો થાય ઉભો થાય એ લાડો ઉભો થાય ઉભો થાય કર્યો બેહવા ન દીધો ઉભો થાય અમરકો બે ઢોર રેખા આરા નકડા બાયદત કરે નવર રેખા કરી જો બાજી ગયો ઉભો થા ભોકળા રે ઊભું ન થાત કોઈ ન થાતો પાછો તું હવે હું ડકો હતો ગયો મને હું પોપૈયું તોડવા આવ્યો પોપૈયું તોડ્યું નહોતું તો આ 2 3 લાફા મારી જો મને એમ નહીં તે પોપૈયું પડ્યું હા. કોઈને મને લાગ્યું મારા ફાફડા ભાઈની વાડી છે એમ તાએ પેલા તે હું તો ભાઈરો નહીં મને લાગ્યું કામે આવેલો હશે ધ્યાન રાખવા રાખ્યો હશે ફાફડા આ ભાઈ તને આ કામે આવ્યો એવો મને લાગે તો કેવો લાગે અરે એની ઘરની વાડી છે રોજે તું મને થોડી ખબર હોય હવે બધું બરાબર એ અંદુ મેં ગયું હવે જે હોય ઈ આપણે કરવાનું છે ફાફડાભાઈ ઈ કયો હવે તમે કેમ કરવાનું છે આપણે પણ તમે દર વખતે એમ કહો તમે કેમ કરવાનું આ તમે આવા યાર હારા માણસ થઈને સમજતા ન અને બાંધવા મંડાય આમ યાર કાઈ કોઈ એને જરા જોવું જોવે ને કોણ મારો ભાઈ છે જોવું મારો મને થોડી ખબર કે આ માસીના મામાના કાકાના એમ કહેતો તો ઈ મને ભોગડા બંધા હવે શું કરવાનું છે બોલો હવે તમને ખબર તો છે આને અડધો આટો નથી આને અડધો આટો નથી એ વાત તમારી છે તમારી આને અડધો આટો નથી એમ હા આ ગોડેલે ભાઈ જો આ તો ડર તો ન જાણો. આનું હું કેમ હાસું ની મને ખબર હો હાસું તમે કાંઈક સમજો હવે જે હોય હવે સમાધાન કરો અને પપૈયા ખાવા હોય ને તો એને કહેજો મારા વાડી આવીને લઈ જાય એના પપૈયા માઈ ગયા આપણે ન ખાવા હા તો વાંધો નહીં હાલો તો હું જાઉં બરાબર બરોબર હવે છે ને આમ જો બાદતા નહીં આવું કાંઈક હોય ને એટલે પેલા મને ફોન કરજો આ હું તમને ત્રીજી ને છેલ્લી વાર કહું છું હંધાને કે ગમે એ કાંઈ થાય એટલે પેલા મને ફોન કરજો એમ બરોબર હા તો વાંધો નહીં આમ જો જેદી હું મારી ગેંગ લઈને આવીશ ને તમને અંદર ભરી લે પાછા ડબ્બામાં આ ડબ્બામાં ડબ્બો કવડો છે
મોટો જબર છે મારી પાસે સાનો માનો રે ધંધા હમાઈ જાવ એવો લે હાનો આને બિહારો તો હેઠો પેલા ઉભેરો, ઉભેરો, આને ઉભેરો. બિહારો તો જો તમને ખોટું લાગતું હોય ને અને પૂછો લાડવા અને મારો ભાઈ છે ને આપણે બે કવડો ડબ્બો છીએ મોટો તને પૂરી દે ધંધા હમાઈ જાય એવો મારી પાસે પાછું હું છે ખબર તને એ બંદા એ બાપડા મારી પાસે હું ખબર તને મારી પાસે આડી એક છે બધા ઉડાડી દે મોટો છે વેને કાટો આડી એક છે મારી પાસે આ તો બધાને બ્લાસ્ટ કરી દેજો આખી દુનિયા ફોડી નાખી તું ધન નાખ દે અલે અરે તો તો ની આની બા અલે બંગા નીકળ હાલ. હાલો એ ભાઈ બી કરતા ખાવે હા એ રામ રામ હાલ એ સોની માં વાળી માં કતો ને ના બેનો પાછો વારો પાડ દો તમે બે જાઓ હવે હવે કે જો એને મને મારે નહીં ભાઈ કોઈ અરે બાજ્યા એના ભાઈ હું તો વાળી ગયો તો બાપે મત ચડી ગયો હજી તમને હમણાં ખબર ને 3-4 દી પહેલા મારે ઢોકળા કરી નાખ્યા એના પર હતા એ ઉભર ઢોકળા ખાધા હતા કે નહીં કાઈ બને હું ને સડડી નો આવે ને કાઈ નો આવે ઓલા લે, 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 સડડી કરી. ઓલો ભાઈ બેન ને પાછો ખવાઈ ગયો ને ઘેર કે એ આમ જાવ ઈ તો મને કહું મતો છો મત કોઈ મતો એમ કરતો તો કાં પછી તો એવું પપ્પા નામ મત ચડી ગયો એવું માથો મથો મથો હા એવું નામ હા કે તે મને કે મારા માસીના કાકાના દાદાના છોકરો છે એમ કીધું મને એને હવે જે હોય એ હા. તું જન્યુઆરી યાર બાજા નો કરતો ઓની સીધો આવી આમ સીધો જો મારા ઘડીએ મારે આવવું પડે એ હારું ન કહેવાય એમ જો મારે આમ જો સપલા વગરનો હોય એવું હે હા આવો તડકો છે ને તોય તે મેં કીધું આ હું એ થયું છે અને ઓલી ફાફડા પાય બાંધવા માંડ્યા ધુલા રે એમ મને તો એમ થયું એ આમથી ઘાય ઘા નીચાવેથી આવતો છે કોને ખબર મારો રામ સાહેબ અહીં આમ જે તો આવે એમ ને. જો હવે સીધો આવી સીધો કોમે મત એ ચડી નીચાળ વાળી હવે ઈ બધું પતાવો હા હવે હું જાઉં છું હા. મને આમ જો બહુ ઊનું લાગે હાચું. આ તડકો યાર તપી ગયો પગબણું થઈ ગયું બો ભાઈ લેતો તો પોપૈયા ખાધેલા છે ઓલાને ખાવા દીધું હોત તો એ મને ખબર નહોતી હવે અજાણ્યા વ્યક્તિને કેમ કરવા દેવો એટલે હવે છે ને પોપૈયા ખાવા દેજે હે મને 10 પપૈયા દીયો ઉતારીને ઘર ફફડા ઈ છોકરાને તું કે નિહાળે થતો તો ક્યાંક હોસ્ટેલમાં રહેતો હોય છે અને આ એના મામાના માસીને જે લાંબુ કહેતો ને હા. વેકેશન કરવા આવ્યો છે આ કેમ આવે તાર ઘરે આટો મારવા એમ એને છે ને પોપૈયું ખાવા દેજે એમ નું કરતો એને મને ખબર જ નહોતી હવે હા હવે તારી લપ પૂરી નહીં થાય ઓય બાબલાને મેં પપૈયા દીયો ઉતાર આ ઈ દી આવે ને હા અને હરખા કહીજે એને પોપૈયા ખવડાવે હારા પકવીને હા. હું જાવ હવે હો રહ્યા. એ રામ 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 અરે આ ઘર ભીગી નો છે આવે વળી